ચાલો એક એવી વાત કરીએ જે લગભગ દરેક સ્માર્ટફોન યુઝર સાથે થઈ જશે. માની લો કે કોઈ મિત્ર સાથે નવા શૂઝ લેવાની વાત ચાલી રહી છે. અને થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર એ જ શૂઝની જાહેરાતો દેખાવા માંડે છે. થોડું અજીબ લાગે છે નહીં? એવું લાગે કે જાણે ફોન આપણી વાતો સાંભળી રહ્યો છે. તો શું ફોન ખરેખર આપણી બધી વાતો સાંભળે છે? જવાબ કદાચ તમને અવાક કરી દેશે. આ કોઈ ડિજિટલ જાદુથી ઓછું નથી લાગતું. પણ સાચી વાત તો એ છે કે આ કોઈ જાદુ નથી. હકીકત એનાથી પણ વધારે રસપ્રદ છે. આ બધા પાછળનું કારણ છે માઇક્રોફોનની પરમિશન, જે આપણે કદાચ વિચાર્યા વગર જ આપી દઈએ છીએ. આ બધો ખેલ એ પરમિશનનો છે જે આપણે અલગ અલગ એપ્સને માઇક્રોફોન વાપરવા માટે આપીએ છીએ. જ્યારે કોઈ એપ પાસે માઇક્રોફોન એક્સેસ હોય ત્યારે તે વાતચીતમાંથી કીવર્ડ્સ પકડી શકે છે. અને પછી એ જ ડેટાનો ઉપયોગ તમને ચોક્કસ જાહેરાતો બતાવવા માટે થાય છે. પણ ચિંતા ના કરો, આને કંટ્રોલ કરવાની શક્તિ પણ આપણા જ હાથમાં છે. ચાલો આને કંટ્રોલ કરવાની રીત જોઈએ. બસ ફોનના સેટિંગ્સમાં જવાનું છે. ત્યાં માઇક્રોફોન પરમિશનમાં જાઓ અને જે એપ્સને જરૂર નથી તેની એક્સેસ બંધ કરી દો. આમ કરવાથી પ્રાઇવસી જળવાશે, બિનજરૂરી જાહેરાતો ઘટશે અને ડેટા પણ સુરક્ષિત રહેશે. હવે જ્યારે કારણ ખબર પડી ગઈ છે તો વિચારવા જેવું છે કે આખરે થયું શું હતું.